ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वीर सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुधा संश्रिता वीरेणाभिहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः। वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं दिश श्रीवीरभद्रं दिश। બહુ સરસ. શ્રુતદેવ તારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને, શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુત ભાવ તુજને જીવન ધરતા ધ્યેય મુજ નજદીક બને, ઉપકાર તારો શું કહું તારી હસ્તી મુક્તિ મળે, ઉપકાર તારો શું કહું તારી હસ્તી મુક્તિ મળે. હે તીર્થંકર ભગવંતો અને મારા ગુરુ ભગવંતો, આપની દ્વાદશાંગી વાણીના વચ્ચે અવચ્ચે ભાવો સંજ્ઞા અક્ષરે, વ્યંજના અક્ષરે, લબ્ધિ અક્ષરે મારા અને તમારા ઉપયોગ અને વીર્ય આત્મામાં ભાવ શ્રુત પરિણમો, ભાવ શ્રુત પરિણમો, ભાવ શ્રુત પરિણમો. ચલો આપણે ચંદ્રમન, આપણે તમને હું આશ્રમનું કહી દઉં, પછી આપણે ચાલુ કરીએ. આશ્રવ આપણે લાસ્ટ ટાઈમ જે મેગ્નેટની વાત કરી હતી ને, તો આશ્રવ ઇઝ જ્યારે એ મેગ્નેટ becomes charged અને એની આજુબાજુમાં જે આયર્નના પાર્ટિકલ્સ હોય, કારણ કે મેગ્નેટ છે ખાલી લોખંડે ખેંચી શકે, રાઈટ, બીજું બધું હોય ના ખેંચે, તો આયર્નના પાર્ટિકલ્સ જે ખેંચે, ધ પ્રોસેસ ઓફ ધેટ એટ્રેક્શન, એ પ્રોસેસને આશ્રવ કહેવાય. અને આપણે એને જ આપણે આપણા જીવ ઉપર ઉતારીએ, આપણા આત્મા ઉપર ઉતારીએ, તો જ્યારે આત્મા જે છે એ જ્યારે રાગ અથવા દ્વેષ એ બે ભાવોથી જ્યારે ચાર્જ થાય, તો એ જે કર્મોને ખેંચે, એ કર્મનું ખેંચાણ થવું, ધેટ પ્રોસેસ ઇઝ આશ્રવ. અને પછી એ ખેંચાય ને પછી જે તમારા આત્માની આજુબાજુ જે ગોઠવાઈ જાય ને, એને બંધ કહેવાય, કે હવે એ બંધ થઈ ગયું. પણ એ જે પ્રોસેસ છે એને આશ્રવ કહેવાય. અને આમ તમે વિઝ્યુલાઇઝ કરો તો જેવી રીતે ઇલેક્ટ્રિસિટીનો પેલો લાલ અને કાળા કલરનો વાયર હોય ને, બે વાયર હોય, રાઈટ, તો એ જ્યારે થાય, તમે નાખો ત્યારે જ બલ્બ થાય, રાઈટ, તમે ખાલી. તો એવી જ રીતે જ્યારે રાગ દ્વેષના જે ઇલેક્ટ્રિક કરંટ આવે, તો ત્યારે જ આત્મા ચાર્જ થાય અને એ આ કર્મોને ખેંચે. હવે આમાં એ વસ્તુ સમજવાની કે જેવી રીતે જીવ છે, આપણો આત્મા છે, એવી રીતે જ અજીવ પણ છે. તો અજીવ ઘણા બધા છે, એમાં કર્મ ઇઝ અ ટાઈપ ઓફ અજીવ. જેવી રીતે ટેબલ ખુરશી છે, એવી રીતે કર્મ છે એ પણ એક ટાઈપનું અજીવ છે. તો આત્મા છે એ બધા જ અજીવને ના ખેંચી શકે. આત્મા અમુક જ અજીવને ખેંચે. એવી જ એને કર્મ છે દેટ ફોલ્સ ઇન દેટ કેટેગરી, કે એને ખેંચે કર્મને. બાકી આત્માની આજુબાજુ ઘણા બધા અજીવ પાર્ટિકલ્સ છે જ, પણ એ બધાને ના ખેંચી શકે. અને બીજું એ કે ક્યાંથી ખેંચે, તો આપણે જે કર્મને ખેંચીએ છીએ
દેટ ઇઝ વિધિન ધ વિસિનિટી ઓફ યુ, તમારી આજુબાજુમાંથી જ. એટલે તમે ત્યાં બેઠા હો અને તમે અહીંયા મારી પાસેથી કર્મ ખેંચો એવું ના થાય. તમારી આજુબાજુ જ કર્મ હોય. અને જ્યારે તમારી અંદર અમુક અમુક ભાવ થાય ત્યારે કર્મનું જે ખેંચાણ થાય એ ખેંચાણને આપણે આશ્રવ કહીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો? એકદમ. ઓકે, બીજો કોઈ પ્રશ્ન છે? આપણે ચાલુ કરીએ પહેલા. ઓકે, તો ના પ્રશ્ન હોય તો હાથ રેઝ કરજો તો તમને મનોહરભાઈ અનમ્યુટ કરી દેશે. Unmute yourself and then talk. ઓકે, હવે છે ને મારે આપણે લાસ્ટ ટાઈમ જ્યાં આપણે છોડ્યું હતું ને ત્યાંથી થોડું આગળ વધારવું હતું અને આઈ વોન્ટેડ કે આપણે બધા થોડુંક ડીપ એનાલિસિસ કરીએ. એટલે તમારામાંથી જેના પગ એકદમ સક્ષમ હોય એ ઊભા થઈ જાઓ અને જેના નીઝમાં આર્થરાઇટિસ કે હોય એ બેસી રહેજો. કારણ કે તમારે કદાચ 5-10 મિનિટ ઊભા થવું પડે એટલા માટે. બરાબર, હવે છે ને તમારે જે આજુબાજુમાં સપોર્ટ જે લેવો પડે તો લેજો, પણ તમે એક પગ ઉપર ઊભા રહો. આજુબાજુ કંઈ પકડવું હોય તો પકડજો, અડવું હોય તો અડજો, વાંધો નહીં, પણ એક પગ ઉપર ઊભા રહેજો તમે. બરાબર, પડી ના જશો, તમે ખાસી ધ્યાન રાખજો. એટલે તમને એવું લાગે ને તું, અને જેનાથી ઊભા ના રહેવાય ને એ તમારો ખાલી એક હાથ આમ આગળ રાખો, ખાલી એક હાથ આમ આગળ રાખજો. જેનાથી ઊભા ના રહેવાય ખાલી આમ જ રાખજો. બરાબર, હવે જ્યારે તમે આ કરો છો ને ત્યારે હવે તમે કલ્પના કરો, કારણ કે આઈ વોન્ટ યુ ટુ રિયલી ગો બેક ટુ મેઘ કુમાર, જે આપણે વાત કરી હતી. બરાબર, આપણે હવે તમે જ્યારે ઊભા છો કે જેના હાથ આમ લાંબા છે એ કલ્પના કરજો કે તમારા પગ નીચે કે તમારા હાથ નીચે એક સસલું છે. બરાબર, એ કલ્પના કરજો. હવે we are trying to recreate the entire situation, એટલે તમને ખ્યાલ આવે. હવે તમે કલ્પના કરો કે આજુબાજુ ભયંકર આગ લાગી છે. બરાબર, તમારા ઘરની આજુબાજુ ભયંકર આગ લાગી છે અને તમે એકલા નથી ઊભા, આખું ટોળું છે તમારી આજુબાજુની, આખું ટોળું છે જે ખસવાની પણ જગ્યા નથી. જેનાથી ઊભા ના રહેવાય એ હાથ ખાલી આમ રાખજો, એટલે થોડુંક આપણને શ્રમ પડશે ને તો ખ્યાલ આવશે કે મેઘકુમાર વોટ ડીડ હી એક્સપિરિયન્સ. બરાબર, હવે તમે કલ્પના કરો કે તમારા હાથ પગ નીચે સસલું છે, ચારે બાજુ અગ્નિ છે અને તમે એક વર્તુળની અંદર છો જેમાં ખસવાની જગ્યા નથી. એટલા બધા લોકો છે કે એ ત્યાં મેઘકુમારના સમયમાં એ હાથીના ભાવમાં એટલા બધા પ્રાણીઓ હતા. બરાબર, હવે મેઘકુમાર પોતે જેને આ આખું ક્રિએશન કર્યું હતું, તો એમને પોતાને પણ ત્યાં દાદાગીરી ચાલશે નહીં. એમને પોતે જ કર્યું હતું આ બધું. એ કોઈ પ્રાણીને ભગાડી પણ શકે કે ભાઈ આ તારા માટે નથી કર્યું, પણ એમને એવું કર્યું નથી અને એમને બધાને એ એરિયામાં રહેવા દીધા છે. અને હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે એમને પોતાને જ ખસવાની જગ્યા નથી. બરાબર, હવે તમે કલ્પના કરો કે તમારો હાથ જો થોડો કે પગ થોડોક પણ જો નીચે પડશે તો તમારા પગ નીચે કે તમારા હાથ નીચે જે જીવ છે એ મરી જવાનું છે. હવે હું તમને એમ કહું કે આજે મેઘકુમાર તમે કલ્પના કરો કે જ્યારે એ એવી રીતે ઊભા હતા તો ખાલી પગ નીચે જ સસલું નહીં હોય, 4 પગ છે એની વચમાં પણ પ્રાણીઓ તો હશે જ ને. એ તો મેઘકુમાર એક પગ આમ આગળ કરી દીધો હોય ને, એ હાથીના ભાવમાં એક પગ, પણ ત્યાં પણ ન હોય. એટલે ત્યાં કદાચ કોઈ હરણ હોય, ત્યાં કદાચ કોઈ શિયાળ હોય, ત્યાં કોઈ બીજું પ્રાણી હોઈ શકે ને. તો હવે ત્યાં પણ જગ્યા નથી એને કરવા માટે. હવે હું તમને એમ કહું કે તમારે આ પ્રમાણે ઊભા જ રહેવાનું છે અને તમને હું કોઈ સમયની મર્યાદા નથી આપતો, કારણ કે જંગલની આગ ક્યારે બંધ થશે એ તો આગ તો મેઘકુમારને જણાવશે ને, એ હાથીને જણાવવાનું નથી. હવે જ્યારે એવી પરિસ્થિતિ હોય અને તમે પગ ઉપર કહીને ઊભા રહ્યા હો અને પછી એવી રીતે 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, હવે આવી રીતે તમારે હાથ રાખવાનો હોય. તમારો હાથ થોડોક પણ નીચે થશે, પગ થોડો પણ નીચે થશે તો પેલું સસલું છે મરી જશે.
તો હવે 4 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, ખાલી એકવાર તમે એ કલ્પના કરો કે યુ આર ઇન ધેટ સિચ્યુએશન અને હવે 12 કલાક થઈ ગયા અને તમારાથી ખસાતું પણ નથી, હાથ પણ તમારાથી કે પગ તમારાથી ખસાતો નથી, આજુબાજુના પ્રાણીઓ કોઈ તમને જગ્યા નથી આપતું, તમે એમ કહો કે ભાઈ તું જરા ખસ, કોઈ જગ્યા નથી આપતું. હવે એની આજુબાજુમાં એની 700 રાણીઓ છે, 700 એની રાણીઓ હતી, બરાબર છે. મેઘકુમાર જ્યારે રાણી એટલે એની હાથણીઓ હતી, એને પણ ખસવાની જગ્યા નથી. હવે એવું પણ બની શકે કે હાથણીઓએ જોયું હોય કે એમનો જે સ્વામી છે એના પગ નીચે સસલું છે અને એના સ્વામી છે એ ખસી નથી શકતો, એની વેદના પણ એ જોઈ શકે ને. એવું તો નથી કે 12 કલાક, 14 કલાક, 24 કલાક થઈ ગયા અને પેલી હાથણી છે એ જોવે નહીં કે આને કેટલી વેદના હશે, પેલાના આંખમાંથી જે પાણી પણ નીકળતું હોય પણ બને ને, કેટલી બધી વેદના હતી. હવે તમે કલ્પના કરો કે તમારે હજી આમ જ ઊભા રહેવાનું છે અને હજી તો લગભગ આપણે 4 મિનિટ થઈ. ખાલી આપણે આમાં શું છે કે જ્યાં સુધી આપણે આવું કલ્પના ના કરીએ ત્યારે ખબર ના પડે. એમ લાગે મેં તમને કહી દઉં અઢી દિવસ માટે મેઘકુમાર ઊભા હતા એટલે હા ચલો અઢી દિવસ માટે મેઘકુમાર ઊભા હતા, પણ તમે જ્યારે આ વસ્તુ તમારી જાતે રિયલાઇઝ કરો, એકવાર તમે ખાલી અનુભવ કરો, હવે 24 કલાક 36 કલાક થયા, હજી અગ્નિ શાંત નથી પડી, બરાબર. બીજી કલ્પના કરો, તમારે 24 ઉપવાસ થઈ ગયો 24 કલાકે, કોઈ પાણી પીવા નથી ગયું, કોઈ ખાવા નથી ગયું, બરાબર. હવે તમે ઊભા છો આવી રીતે એક પગ ઉપર તમે ઊભા છો, 24 કલાક 24 ઉપવાસ થઈ ગયો અને તમને હજી કોઈ એન્ડ દેખાતું નથી. હવે એવું બની શકે કે જ્યારે આવું બનતું હોય ત્યારે કેટલી આજુબાજુ બૂમાબૂમ થતી હોય, બધા પ્રાણીઓ છે ચૂપચાપ તો નહીં ઊભા હોય, ચીસાચીસ કરતા હોય, બૂમાબૂમ કરતા હોય. હવે એ બધું જ ચારે બાજુ ચાલતું હોય કારણ કે કેટલા બધા ગભરાઈ ગયા હોય. હવે એમાં પાછા જે પેરીફેરીમાં ઊભા હશે જેને ભયંકર પેલી ગરમી લાગતી હશે એ તો પાછા થોડા થોડા અંદર ખસવાનું ટ્રાય કરતા હશે એટલે એના ધક્કા વાગે. હવે એ બધાની વચ્ચે પણ એવી જ ઊભા રહેવાનું છે કે પેલો પગ નીચે ના થઈ જાય જરાય. ચારે બાજુ ધક્કા વાગે ને, આ બાજુ ધક્કો વાગે, આ બાજુ ધક્કો. આપણે ઇન્ડિયામાં ખબર છે પેલા બસમાં ચડતા હતા નાના હતા ત્યારે તો કેટલા ધક્કા વાગે. હવે તમે કલ્પના કરો એવા ધક્કા વાગતા હોય ત્યાં આપણે ઊભા રહેવાનું એવી રીતે. હવે 36 કલાક થઈ ગયા, 40 કલાક થઈ ગયા, 2 દિવસ થઈ ગયા. હવે 2 દિવસ એટલે 2 દિવસ એટલે કે છઠ, એટલે કે છઠનો 24 ઉપવાસ બધાને થઈ ગયો. જેટલા પ્રાણીઓ તો ઊભા છે એ બધાને છઠનો 24 ઉપવાસ, એટલે 24 એટલે કે ખાવાનું ને પીવાનું, પાણી પણ નહીં, એવી રીતે બધા ત્યાં ઊભા છે. હવે તમે જે અત્યારે છેલ્લા 6 મિનિટથી ઊભા છો આવી રીતે, તો તમને જે અત્યારે થોડી ઘણી અગવડતા લાગે છે એ તમે, હું ધારો કે એમ કહું કે આપણે આખા સેશનમાં તમારે આવી ઊભા રહેવાનું છે. ખાલી હવે 49 મિનિટ્સ બાકી છે. તો તમારામાંથી કોણ, હવે જો બધાના હાથે નીચે થઈ ગયા છે, હાથ મેં તો ખાલી હાથ જ ઉપરનું કીધું હતું, અમુક લોકો પગ રાખીને પછી હાથ થોડા ઉપર પણ નીચે થઈ ગયા, બરાબર ને. એટલે આમાં ખાલી કલ્પના એ કરવાની છે કે આમાં શું છે કે આપણે હવે બધા બેસી જજો, વાંધો નહીં. તો મારે ખાલી એક ડેમોન્સ્ટ્રેશન આપવું હતું કે મેઘકુમાર વોટ હી વેન્ટ થ્રુ, ઇટ ઇઝ અ ઇઝી સ્ટોરી ફોર અસ ટુ નો અબાઉટ ઓર રીડ અબાઉટ. પણ તમે જ્યારે પોતાને જ્યારે આવું કરવાનું થાય, તમે જ્યારે કલ્પના કરો કે આવું થાય તો એને એ વખતે ઓન ધ સરફેસ શું દેખાય અને થયું શું એ તમે જુઓ. લાસ્ટ ટાઈમ મેં એક વાત કરી હતી કે એક ગુણ છે ને એ અનેક ગુણોને ખેંચે, બરાબર. એક ગુણ છે એટલે હવે તમે જે પણ ઊભા રહ્યા હતા ને એને હું પૂછીશ ને તો ખ્યાલ આવશે કે તમે જ્યારે ઊભા રહ્યા આટલી વાર તો જેને પણ વોલેન્ટિયર કર્યું એ હાથ ઉપર કરીને કહી શકે, પણ બિસાઇડ્સ એક જે અનુકંપાનો ગુણ કે ચલો મારા પગ જે સસું ના આવી જાય, એના સિવાય તમને કોઈ બીજા એવા ગુણનો એક્સપિરિયન્સ થયો? ફોર એક્ઝામ્પલ, એક તો થાય જ કે તમારામાં સહિષ્ણુતા આવી જાય.
સહિષ્ણુ એટલે સહન કરવાની શક્તિ. તમે 6 મિનિટ ઊભા રહ્યા ને, હવે તમને 6 મિનિટ ઊભા રહ્યા તો તમારામાં એ જો શક્તિ ના હોય, એ સહિષ્ણુતા કરવાની કે એ તમારે પ્રગટ કરવાની શક્તિ ના હોય તો તમે ઊભા ના રહી શકો. એટલે જ્યારે કોઈ જીવની માટે તમને અનુકંપા આવે, તે અનુકંપા સાથે તમારી અંદર સહિષ્ણુતા આવી જાય, તમે સહન કરી શકો. એટલે એવી રીતે એ ગુણ આવે. બરાબર. હવે બીજું શું કે આજે તમે કલ્પના કરો કે મેઘકુમારે જ્યારે આ આખું લગભગ 2-3-4 ફૂટબોલ ફિલ્ડ જેટલું એરિયા ખાલી કર્યો હતો, કે જેમાં ઝાડ પણ બધું ખાલી કરી નાખ્યું, જેથી કરીને બધા જીવો છે એ ત્યાં રહે અને અગ્નિ ત્યાં સુધી પહોંચી ના શકે. તો એ હાથીના ભાવમાં એમને એવું રાખ્યું હતું મર્યાદા કે ભાઈ આની અંદર ખાલી હાથીઓ માટે જ કરીશ, હું અને મારું ફેમિલી અને મારા છોકરાઓ, એને એવું કર્યું. હવે તમે કલ્પના કરો કે આપણા રિટાયરમેન્ટ પ્લાનમાં બીજા કોઈના નામ ખરા? કોઈનું નહીં. આપણામાં તો આપણું હોય, મારા છોકરા હોય, છોકરાના છોકરા હોય. કોઈ પાડોશનું નામ ખરું? કોઈ નથી. બરાબર. એટલે તમે કલ્પના કરો કે આજે એમની પોતાની કેટલી બધી ઉદારતા. હવે ઉદારતા, હવે તમે હવે મૂકી જો, આમ ઉદારતાનો ગુણ દેખાય નહીં, બરાબર, પણ જ્યારે એને આ ક્રિએશન કર્યું તો એ ઉદારતા વગર તો કેવી થાય? એને એવી કલ્પના કરી હતી કે હું જંગલના જેટલા જીવો છે એ બધા જીવોને હું કેવી રીતે બચાવી શકું જો આવું કંઈક થાય તો. બરાબર. હવે તમે કલ્પના કરો કે વરસાદ બહુ પડતો હોય, તમારી છત્રી નીચે આવીને કોઈ ઊભું રહી જાય, તમે ઓળખતા જ ના હો, પછી થોડો તમે ધક્કો મારે, એવું થોડોક ધક્કો મારે કે તમે થોડા છત્રીની બહાર હોય, એ છત્રી નીચે હોય, તો તમે શું કરો? થાય ને? કલ્પના કરો. કારણ કે આ બધું છે ને, આ સ્ટોરીમાંથી છે ને, આ બધું આપણે જાતે ચિંતન કરીને we have to think. શ્રીમદ રાજચંદ્રે શું કીધું હતું કે ઔષધ વિચાર ધ્યાન, મેં પહેલા લેક્ચરમાં કીધું હતું કે આપણે જાતે ચિંતન કરવું પડશે કે આજે મારી છત્રીમાં ધારો કે 1 બદલે 2 બદલે 3 વધતા વધતા એવા થાય કે હું અડધો પલળતો પણ બાકી બધા અંદર આવી ગયા હોય તો હું કેવું ચલાવી લઉં, અને મારે કોની સાથે પરિચય પણ નહીં. હવે મેઘકુમારને સસલા સાથે શું લેવા દેવા? હાથી અને સસલાને ક્યાં છેડાડે? કોઈ કનેક્શન નહીં. બરાબર. હવે આપણે બધા એમ કે અમે ઇન્ડિયન્સ છે, બરાબર. તમારા ઘરમાં કોઈ હિસ્પેનિક છોકરું આવીને તમારી પથારીમાં સૂઈ જાય, કલ્પના કરો. હવે ધારે કે આવું બને કે તમારા નેબરહુડમાં જ આગ લાગી હોય, તમે તો બધા ઓળખતા ના હોય, નેબરહુડમાં કોઈ એક છોકરું દોડતું આવી જાય ને તમારા ઘરમાં ઘૂસી જાય, અને ભૂપેન્દ્રભાઈ સૂતા હોય તેની બાજુમાં એની બેડમાં એને સૂઈ જાય. હવે બેડમાં આવીને શું કરું? પછી થોડું નાનું છોકરું છે એટલે પછી આમ પગ આમ કરે ને પગ આમ કરે, તો ભૂપેન્દ્રભાઈ શું કરશે? ખસી જશે બાજુમાં કે પેલા નીચે ઉતારશે? આપણે બધાએ આ કલ્પના કરવી પડે કે હું શું કરીશ આવું હશે ત્યારે. કારણ કે પેલા સાથે મેઘકુમારના ભાવમાં આવું જ થયું હતું ને. કર્યું હતું પોતાના માટે, પોતે એફર્ટ કર્યા હતા, પોતાને એફર્ટ પોતાનો હતો, પૂરેપૂરો એફર્ટ પોતાનો હતો, પણ બેનિફિશિયરી કેટલા બધા હતા. અને એન્ડમાં સફર કોણે કર્યું? જેને કર્યું હતું એને જ સફર કર્યું. બરાબર. દેખાય તો શું આપણને? એને જ સફર કર્યું. હવે આપણા ઘરની અંદર કોઈ આવી રીતે છોકરું આવી જાય, નાનું છોકરો આપણે બેડમાં ઘૂસી જાય અને પછી લાંબા પોડા પગ કરે અને આપણે છેક બેડના ખૂણામાં જઈને સૂઈ જવાનું હોય, એ પણ પાછું આખી રાત આપણું છોકરું પાટા મારે, આમ કરે તેમ કરે, અને આપણે ઓળખતા ના હોય, ક્યાંય છેડા ના આડતા હોય, તો આપણે શું કરીએ? એટલે ધ રીઝન વાય ધીસ સ્ટોરી ઇઝ વેરી પાવરફુલ ઇઝ કારણ કે આપણે કેવું છે ખબર છે કે આપણા જૈન સ્ક્રિપ્ચર્સમાં આવી તો ઘણી બધી સ્ટોરીઝ છે, પણ આ જેટલી સ્ટોરીઝ છે ને, તમારે એને એક સીડી તરીકે વાપરીને એના ઉપર તમારે ચડી જવાનું છે. એ સીડીઓ તો બધા બનાવીને ગયા છે આપણા માટે, આ બધી સીડીઓ આપણા માટે બનાવીને ગયા છે. મેઘકુમારની સીડી કે તમે જો થોડીક સહિષ્ણુતા બતાવો,
તમે જો થોડીક ઉદારતા બતાવો, થોડીક દયા બતાવો તો મેઘકુમારની સીડીથી તમે ઉપર ચડી શકશો એમ. હવે બીજું તમે વિચાર કરો કે જ્યારે જે દીપકભાઈ જ્યારે એક પગ ઉપર ઊભા હતા તો શું ધ્યાન રાખ્યું, પડી ના જવું. બરાબર? એટલે બીજો કયો ગુણ આવે? એકાગ્રતા આવે. આમ તો આમ હલાય નહીં ને આમ કરીને તમે એક પગ ઉપર હોય ત્યારે, એટલે કેવી તમારા એકાગ્રતા આવી જાય. એટલે આપણે ગુણની જ્યારે વાત કરીએ તો એક ગુણ કેવી રીતે બીજા ગુણને ખેંચે છે, તો એ તમારી હતી ખાલી અનુકંપા કે એ જીવ પ્રત્યે દયા, પણ એમાં સાથે સાથે તમારામાં એકાગ્રતા પણ આવી ગઈ. બરાબર? પછી વિચાર કરો કે એને નક્કી કર્યું કે આ સસલાને તો હું નહીં મરવા દઉં. બરાબર? 2.5 દિવસ થયા, આગ ના પતી ત્યાં સુધી એ સસલાને હર્ટ ના થયું અને સસલાને બચાવી લીધું. તો હવે એની પ્રતિજ્ઞા કેટલી જોરદાર, એની નિષ્ઠા કેટલી જોરદાર. આજે આપણે કોઈને કહીએ કે હું આવું છું કાલે 4 વાગે તમારા ઘરે, પછી આવે ના આવે, કદાચ ફોન ના કરે, પછી હા સર બહુ બિઝી થઈ ગયો, સોરી, પછી કહેવાનું જ રહી ગયું. આવું પણ થાય છે ને. એટલે આ નિષ્ઠાનો ગુણ છે. એટલે એક વસ્તુ તમે ખાલી જુઓ તો એક ગુણ કેવી રીતે બીજા બધા ગુણોને ખેંચે છે. આજે મેઘકુમારની નિષ્ઠા કે આને હું બચાવી લઈશ એટલે બચાવી લઈશ, આઈ વિલ નોટ લેટ ધીસ રેબિટ ડાય, એને નક્કી કર્યું હતું. એટલે એને પછી પકડી રાખ્યો. હવે તમે કલ્પના કરો બીજી, હવે આ છે ને, આ બધા છે ને સંઘની પંચેન્દ્રિય જીવ કહેવાય. સંઘની પંચેન્દ્રિય શું કે જેને મન હોય ને સંઘની કહેવાય. સંઘની ને સંઘની કહેવાય. અને જેની પાસે મન ના હોય ને એને અસંગની કહેવાય. બરાબર? તો મેઘકુમાર અને પોતે તો સંઘની, કારણ કે મનથી વિચાર કરતા હતા, એવી તેમની 700 હાથણીઓ. બરાબર? એ બધી પણ સંઘની. they can all communicate. અંદર કમ્યુનિકેટ, આપણે ખબર છે હાથીઓ કમ્યુનિકેટ કરે, ખબર છે ને તમને? એ લોકોના એકદમ લો પિચ સાઉન્ડ્સથી they all communicate amongst each other. તો હવે એ પણ આપણે કલ્પના કરીએ ને કે હાથણીઓએ કીધું હશે કે ભાઈ પગ નીચે મૂકતા રહો, આવી રીતે તું મરી જઈશ. નહીં કીધું હોય. આપણને નથી કહેતા આપણે વાઈફ કે ભાઈ આવું ના કરાય. આપણને ઘણીવાર હસબન્ડ હોય કે વાઈફ હોય એકબીજાને કહે ને કે ભાઈ ધીસ ઇઝ ટુ મચ, યુ આર પુશિંગ ઇટ ટુ મચ, યુ નીડ ટુ સ્ટોપ નાઉ. એ પોતાના સ્વાર્થ માટે કે ભાઈ મારો હસબન્ડ મરી ના જાય એટલા માટે, કે મારી વાઈફ ગુજરી ના જાય એટલા માટે પણ એવું કરતા હોય ને, તો એ હાથણીઓ છે એ 700 હાથણીઓ એને પુશ નહીં કરી હોય કે ધીસ ઇઝ બિકમિંગ ટુ મચ, યુ નીડ ટુ સ્ટોપ. એવું પણ બને ને. તો પણ એને કેટલી નિસ્વાર્થતા કહેવાય. એમાં એ પણ ગુણ આવે ને, નિસ્વાર્થતા. બરાબર? કલ્પના કરજો, કારણ કે આમાં છે ને એક પછી ગુણ ખેંચાય છે. કેવા ગુણ ખેંચાય છે ને એ આપણે જ્યાં સુધી એનાલિસિસ ના કરીએ ને ત્યાં સુધી ખ્યાલ ના આવે. હવે બીજી વાત વિચાર કરો કે લેટ્સ સે કે મેઘકુમાર હાથીના ભાવમાં એમને એવું હતું કે ચલો ભાઈ આમાંથી પાર પડી જઈશું, એવું એને કદાચ માની લીધું હોય કે એમને લાગતું હોય. બરાબર? તો એ પતી જાય પછી એમને સસલા પાસે શું અપેક્ષા? આજે એ જ્યારે ઊભા હોય ત્યારે વિચાર ના કરે? આજે આપણે હોય તો શું વિચાર કરીએ? આટલું બધું આના માટે કરું છું, આપણે આપણા બાળકો માટે, આપણે આપણા ફેમિલી ફ્રેન્ડ્સ બધા માટે કરતા, આપણે શું કરતા હોય? હોપફુલી એટ સમ પોઈન્ટ દે વિલ હેલ્પ મી ઓર દે વિલ ડુ સમથિંગ ફોર મી. રાઈટ? આપણને બધા વિચાર આવે ને. એ હાથીના સસલા પાસે શું અપેક્ષા હોય? કલ્પના કરો. એને કોઈ અપેક્ષા નહીં. હાથીના સસલા પાસેથી કોઈ અપેક્ષા નહીં. સસ્તું બિચારું કશું કરી ના શકે હાથી માટે, આમ જોવા જઈએ તો. બરાબર? એટલે એ કયો ગુણ કહેવાય? નિરપેક્ષતા. કોઈ અપેક્ષા નહીં. હું શું કામ કરું છું? હું એટલા માટે કરું છું કારણ કે આ સાચું છે, આ સારું છે, આ મારો ગુણ છે. એટલે એને શું કર્યું મેઘકુમારે? એમાં આજે એમને પોતાને હાથીના ભાવમાં જો જૈન ધર્મની સમજણ ના હોય કે કોઈ પણ ધર્મની સમજણ ના હોય, પણ એમને શું કર્યું
એમને પોતાના જ ગુણનો આશ્રય લીધો. તો કે મારો કયો ગુણ છે? તો કે મારો અનુકંપાનો ગુણ છે, મારો અહિંસાનો ગુણ છે. બરાબર. આજે આપણે કોઈ એમ પૂછે આપણને કે ભાઈ વોટ ઇઝ જૈનિઝમ, તો બહુ મોટું થઈ જાય સમજાવવા માટે. પણ જો કોઈને એક જ લાઈનમાં કેવું હોય ને કે જૈનિઝમ શું છે, તો કે અહિંસા પરમો ધર્મ, એ અમારું જૈનિઝમ. કે તમે બધી છેડે ક્યાંક તમે ફરતા ક્યાંયથી પણ આવો તો પણ એ એટ ધ એન્ડ અહિંસામાં જ આવે. એટલે એ જે અહિંસા છે, જે બીજા જીવ માટે અભય છે, એ આપણો પરમ ધર્મ છે. તો મેઘકુમારે એ ભાવમાં એ ધર્મનો એ જ આશ્રય લીધો કે આ મારો ધર્મ છે. એમને કેટલી સમજ હતી આપણને ખબર નથી, પણ ઇન હિઝ એક્શન્સ ધેટ ઇઝ વોટ હી શોડ. એને એ જ ડેમોન્સ્ટ્રેટ કર્યું કે આમ જ થાય. હવે તમે બીજી કલ્પના કરો કે એ સસલું એ હાથીના પગ નીચે તો ત્યારે ઉપર ચડીને જોયું નહીં આમ કે ના કે હું કોની નીચે છું એમ. કદાચ ઇનિશિયલી ગભરાઈ ગયું હોય, બરાબર. એ ગભરાઈ ગયું હોય ત્યારે તો કદાચ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયું. પછી 2-4 કલાક, 6 કલાક, 8 કલાક પછી એમ જોયું નહીં હોય કે અરે આ તો હાથીના પગ નીચે છું એમ. તો જ્યારે એને જોયું છે હાથીનો પગ છે તો ગભરાઈ નહીં ગયું હોય કે આ તો ભાગવું પડશે અહીંયાથી, આનો પગ જો નીચે આવશે તો હું તો ગયો. એવો સસલાને વિચાર નહીં આવ્યો હોય. આઈ હોપ યુ આર ઓલ ફોલોઈંગ ધીસ. કારણ કે આ બધું એક આ છે ને, જેમ 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 આપણે આને ખોલતા જોઈએ ને એમ આપણે વી કેન રિયલી અન્ડરસ્ટેન્ડ સ્ટોરીની પાછળ શું થઈ રહ્યું છે, આ વાર્તાની પાછળ શું આપણે એમાં સમજ પડે. હવે એ સસલાએ જ્યારે ઉપર જોયું કે આ તો હાથીનો પગ છે, એવું તો નથી કે સસલું કોઈ દિવસ હાથીને જોયું જ નહીં હોય. જંગલમાં એટલે હાથી સાથે પરિચિત હોય જ, એટલે હાથીને પણ જોયું હશે. અને જનરલી હાથીના ટોળા આવતા હોય ત્યારે સસલા ભાગે, સસલા ઊભા ના રહે. હવે આમાં તો એ સસલું હાથીના પગ નીચે જઈ ગયું એમ. આઈ મીન ધ વર્સ્ટ સિચ્યુએશન ફોર ધ સસલું ટુ ઇમેજિન ઇઝ ટુ બી અંડર ધ ફૂટ ઓફ ધ હાથી, એના નીચે. હવે એ સસલાને કેમ બીક નહીં લાગી હોય કે હવે અહીંયાથી છટકવું પડશે, અહીંથી ખસી જવું પડશે. કદાચ એવું બને ખસવાની જગ્યા ના હોય. પણ બીજું શું છે કે આપણે બધા, એવરી વન ઓફ અસ, આપણે એક એનર્જી પ્રોજેક્ટ કરીએ છીએ આપણામાંથી, જેને ઓરા કહીએ ને. એ આપણી બાજુમાં, આપણી આજુબાજુમાં લગભગ આપણે હાથની ફેલાણ હોય 6 ફૂટ લગભગ, આપણે જેની જેટલી હાઈટ હોય એ પ્રમાણે, પણ લગભગ 5 ફીટ, 5 to 6 ફીટની વિથમાં એક આખો ઓરા એનર્જીનું ફિલ્ડ બને. એ એનર્જીનું ફિલ્ડ છે ને એ એકચ્યુઅલી પ્રોજેક્ટ્સ યોર ઇમોશન્સ. તમારા અંદર જે ભાવો જે ચાલતા હોય ને એ એનર્જી ફિલ્ડમાં આવે. એટલે તમે ધારો કે તમને અંદરથી ક્રોધ હોય, પણ તમે કોઈની નજીકમાં જાઓ ને તમે ખાલી હાથ ફેરવતા હો ને તો પણ એ તમારે થોડુંક દૂર જ થઈ જાય. ધી એનર્જી ફિલ્ડ હેઝ અ ટ્રીમેન્ડસ ઇન્ફ્લુઅન્સ. આજે તમે જુઓ કે અમુક વ્યક્તિ બાળકો પાસે જાય ને તો બાળક રડવા માંડે, અને અમુક વ્યક્તિ બાળક હાથમાં લે ને તો બાળક શાંતિથી સૂઈ જાય, એની પાસે રમે. હવે બાળક સાથે કોઈ પરિચય ના આવે ને તો પણ અમુક વ્યક્તિ પાસે આવે ને અમુક પાસે ના આવે. પછી આપણે ઘણીવાર લોકો એવું પણ કહેતા હોય, ઓ હી ઇઝ વેરી ગુડ વિથ ચિલ્ડ્રન, because you are projecting an energy around you. હવે એ એનર્જી શું છે? તો આપણે જેવી રીતે અત્યારે જે બહાર જે શરીર દેખાય છે ને એ શરીરને ઔદારિક શરીર કહેવાય. એ બોલ્યા ભૂપેન્દ્રભાઈ તમે? સોરી, સંભળાયું નહીં. તમે કંઈ કહો છો ભૂપેન્દ્રભાઈ? ઓકે, સોરી. તો આપણે અત્યારે જે બહાર જે આપણું જે શરીર દેખાય ને એને ઔદારિક શરીર કહેવાય. એની અંદર જે એનર્જી બોડી છે ને ઇટ ઇઝ કોલ્ડ ધ બાયો ઇલેક્ટ્રિક બોડી. જે આપણને આપણે સ્થૂળ દ્રષ્ટિએ ના દેખાય એને તેજસ શરીર કહેવાય. ઔદારિકની પછી આવે તેજસ, અને પછી એની અંદર થર્ડ લેયર આવે કાર્મણ શરીર. જે કાર્મણ શરીર છે એ કર્મ, કે જે શરીર તમારા કર્મોને એકત્રિત કરી રાખે.
એને કાર્મણ શરીર કહેવાય. તો જે તેજસ શરીર છે ને, તેજસ શરીર ઇઝ ધ વન દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોજેક્ટિંગ ધ ઓરા દેટ ઇઝ અરાઉન્ડ યુ. અને દેટ ઓરા કમ્યુનિકેટ્સ. એ ઓરાથી તમારા અંદર કઈ ટાઈપના ભાવ ચાલી રહ્યા છે એ મેસેજ તમે જેની બાજુમાં જાઓ એને મળી જાય. તમારે ઘણી વાર કંઈ બોલવું પણ ના પડે. એટલે આપણને અમુક વાર અમુક લોકો પાસે જઈએ ને તો આપણને બહુ સારું લાગે. અમુક લોકો પાસે આપણને એમ થાય કે એની પાસે જવા જેવું નથી એમ. અને આ જ એક્ઝામ્પલ્સ તમને કહું કે તમે ઘણીવાર અલગ 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 વેન્યુઝમાં ફરવા જતા હો ને, તો તમે મંદિરમાં જાઓ તો તમને અમુક ટાઈપની ફિલિંગ્સ આવે. તમે સિનેમા થિયેટરમાં જાઓ તો અમુક ટાઈપની ફિલિંગ્સ આવે. ઓલ ધોઝ ફિલિંગ્સ આર રિયલ એન્ડ યુ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે તમારામાંથી ક્રિએટ થઈ રહી છે. ઇટ ઇઝ ઓલ્સો બિકોઝ કે એ જગ્યાએ તમે જાઓ છો એની એક એનર્જી છે, ત્યાંના લોકોની એનર્જી છે. સિનેમા ફિલ્મ થિયેટરમાં તમે જાઓ તો નોર્મલી ત્યાં રાગ દ્વેષ બહુ હોય, કાં તો બહુ જ ગમો હોય ને કાં તો બહુ જ અણગમો હોય. શું જોયું એના ઉપર ડિપેન્ડ થાય. અને તમે જ્યારે એન્ટર થાઓ તો દેટ ઇઝ ગોઈંગ ટુ ટચ યોર એનર્જી ફિલ્ડ એન્ડ અફેક્ટ યોર ઇમોશન્સ. તમારા ભાવોને અફેક્ટ કરે. એટલે આ વસ્તુ ધીસ ઇઝ તેજસ શરીર. એટલે આપણે ક્યાં હતા કે એ સસલું એ વખતે જે અનુભવતું હતું, ભલે સ્થૂળ દ્રષ્ટિએ એવું લાગે કે એને હાથીનો પગ જોયો, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ એને જે અનુભવ કર્યો ને એના કારણે બેસી રહ્યું. એને અનુભવ શું કર્યો? એને અનુકંપાનો અનુભવ કર્યો. કારણ કે એ જે એનર્જી જે હાથીના શરીરમાંથી પ્રોજેક્ટ થઈ રહી હતી, દેટ વોઝ ઓલ અબાઉટ અનુકંપા. અનુકંપા એટલે દયા, કમ્પેશન, કરુણા. એ પ્રોજેક્ટ થઈ રહ્યું હતું એટલા માટે ધ સસલું ફેલ્ટ કમ્ફર્ટેબલ ત્યાં નીચે બેસવા માટે. સમજ્યા? એટલે જે ઇનિશિયલી વાત કરતો હતો કે એક ગુણ કેવી રીતે અનેક ગુણોને ખેંચે છે, તો કરુણા છે, ક્ષમા છે, નિષ્ઠા છે, નિસ્વાર્થતા છે, એની વીરતા છે, એની ધીરજ છે. એટલે એવી રીતે બધા એક પછી ગુણ એક ગુણને ફોલો કરે. હવે તમે કલ્પના કરો કે એમને આ 2.5 દિવસની તપશ્ચર્યા કરી. જે તપ કર્યું એમને ઇન્ટેન્શનલ તપ નહોતું, ઇન અ સેન્સ કે આપણે જેવી રીતે તપ કરતા હોઈએ એ પ્રકારનું તપ નહોતું. આ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ, એમને આ ટાઈપનું તપની સિચ્યુએશન આવી ગઈ. પણ એમને આ બધા સદગુણો એક સાથે એટલા બધા એમના આત્માના પ્રદેશોમાં પ્રગટ થયા. આપણે હમણાં ચંદ્રાબેન જે આશ્રમની વાત કરતા હતા ને, તો આ જે શુભ ભાવ, સારા ભાવ, સારા ગુણ જે પ્રગટ કર્યા, કે જે પ્રગટ થયા, એના કારણે જે આશ્રવ થયો એ ભારોભાર પુણ્યનો આશ્રવ થયો. પુણ્ય એટલે સારા કર્મોનો આશ્રવ થયો. બરાબર? એટલે 2.5 દિવસની આ એમની સાધના પછી એમનો જન્મ ક્યાં થયો? તો સીધું ક્ષણિક રાજાના ઘરે જન્મ થયો એમનો. એટલે કલ્પના તમે કરો કે એમને આટલી વેદના સહન કરી અને એમને આટલા બધા જીવો માટે દયા રાખી, અનુકંપા રાખી અને આટલા બધા જીવોનું સંરક્ષણ કર્યું. કેટલી બધી જીવ દયા પાડી એને. ખાલી પોતાનો ફેમિલી પણ બીજા બધા માટે કર્યું. બરાબર? તો એ ત્યાંથી એમનો જન્મ સીધો ક્ષણિક મહારાજાના ઘરે થયો. એટલે નોર્મલી જ્યારે આપણે આમાં એક વસ્તુ ખાસ સમજવાની છે કે જો તમે કંઈક સ્વાર્થ માટે કરો તો એનો જેટલો લાભ થાય એના કરતાં વધારે તમે જે નિસ્વાર્થતાથી કરો એનાથી લાભ વધારે થાય. તો આમને જે સાધના કરી હતી એમાં એમનો સ્વાર્થ નહોતો. એ આપણે સમજવું પડે કે એમનો કોઈ સ્વાર્થ નહોતો, એક્સેપ્ટ કે એમને એક શુભ ભાવ હતો કે હું બધા જીવોની રક્ષા કરું, બધા જીવોને અભય આપું. તો એમનો ત્યાંથી જન્મ થયો ક્ષણિક મહારાજાના ઘરે. હવે એ બધા ગુણો તો લઈને જ આવ્યા હતા. આ જેટલા ગુણો એમને આગલા ભાવમાં એ ગુણોનું એમને જે ઘૂંટણ કર્યું એ 2 દિવસ કે 3 દિવસમાં, તે ગુણો તો લઈને જ આવ્યા હતા. હવે એમને
આમાં એક ભગવાનની ઉત્તરાધીન સૂત્રમાં એક ગાથા છે 29મા અધ્યાયમાં કે જ્યારે તમે તમારું કમ્ફર્ટ્સ છોડવાની તમારી તૈયારી હોય ફોર ધ વેલબિંગ ઓફ અધર્સ, when you are willing to let go of your comforts, તો તમારી અંદર જે અનુકંપા આવે એ અનુકંપાના કારણે તમારા ઘણા બધા કષાય એટલે તમારા જે ખરાબ આજે ક્રોધ, માન, માયા, લોભ છે, મેન 4 કષાય છે, તે કષાય ધીમે ધીમે ઘટવા માંડે. અને જેમ જેમ ઘટે એમ તમને સારામાં સારો સંયોગ મળે કે જેના કરીને તમે ચારિત્ર અંગીકાર કરી શકો. ચારિત્ર અંગીકાર કરવું એટલે કે તમે પણ ભવિષ્યમાં દીક્ષા લઈને તમે ભગવાનનું સ્વરૂપ બની શકો. એટલે આજે મેઘકુમાર એમની સાધના હાથના ભાવમાંથી ચાલુ કરી તો એમનું પુણ્ય કેટલું જબરદસ્ત કે રાજાના ઘરે તો જન્મ થયા પણ એમને દીક્ષા આપવાવાળા સાક્ષાત તીર્થંકર ભગવાન મહાવીર. હવે એમને એ ભાવમાં હાથીના ભાવમાં આવી કલ્પના પણ નહીં કરી હોય ને. હવે આપણે કોઈ એમ કે તમને કે તમે અહીંથી જ્યારે તમારું અહીંયાથી પાસિંગ થશે ત્યારે તમે આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં તમારો જન્મ થશે અને તીર્થંકર ભગવાન તમને દીક્ષા આપશે, તો આપણને કેટલું બધું અહોભાગ્ય લાગે કે તમને કે મને તીર્થંકર ભગવાનનો ભેટો થાય અને એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી આપણી પ્રગતિ થાય. જ્યારે હાથીના ભાવમાં હતા ત્યારે આવી કોઈ કલ્પના નહોતી. પણ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આપણે શેનો આશ્રય લઈએ છીએ. આશ્રય લેવાનો છે આપણા પોતાના ગુણનો. મેઘકુમારે એ વખતે જે અનુકંપાના ગુણનો આશ્રય લીધો અને એ જેવી રીતે બીજા બધા ગુણોને ખેંચે છે, તો આપણે પણ વી ઓલ્સો હેવ ટુ ડિસાઇડ કે હું કયા ગુણનો આશ્રય લઈશ પોતાના માટે. સો વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ. અને બીજું કે વી ઓલ્સો હેવ ટુ, કદાચ આપણને આપણી અંદર સાહજિક રીતે અમુક ગુણ ના દેખાતા હોય તો બીજાની પ્રેરણા પણ લઈ શકાય. આજે ધારો કે મેઘકુમારથી પ્રેરણા લીધી, દેટ ઇઝ વન. પણ આજે એવું બને કે આપણે આટલા બધા કોન્ટેક્ટ છે, બરાબર, તો મનોહરભાઈનો ફોન આવે તમારા ઉપર, તો મનોહરભાઈના ફોન કોન્ટેક્ટની નીચે આપણે લખીએ મનોહરભાઈ એટલે વેરી ડાઉન ટુ અર્થ, મનોહરભાઈ એટલે પરોપકારી, 2-3 આપણે એમના ગુણો લખી લીધા હોય, બરાબર, ઓળખાણથી નથી કરવી છે, ગુણથી જ કરવી છે ને. તો જેટલા લોકોને આપણે પરિચયમાં હોય, ફેવરિટ્સ હોય ને આપણા, તો એ ફેવરિટ્સમાં જે વ્યક્તિ હોય એ વ્યક્તિ નીચે આપણને એના કયા ગુણો ગમે છે ને એ લખી નાખવાના. You just identify. So what you start doing is you identify, you start creating identities based on gun, not based on the individual's physical traits. એના ગુણથી કે મને આનો કયો ગુણ આકર્ષે છે. આજે ધારો કે ભૂપેન્દ્રભાઈનો આવે ફોન તો કે એક્સલન્ટ લીડરશિપ સ્કિલ, એવું આવે તો ખાલી એ રિમાઇન્ડર આવે કે ધીસ ઇઝ સમથિંગ આઈ નીડ ટુ કલ્ટિવેટ ફોર માય સેલ્ફ. એવી રીતે આપણે એકબીજામાંથી વી કેન ઓલ્સો, વન્સ વી ગેટ ઇન ધ હેબિટ કે આપણે એકબીજાને ગુણથી આઈડેન્ટિફાઈ કરવા છે, નોટ જસ્ટ કે ભાઈ આમ તો તમે જુઓ તો આપણા બધાને 2 કાન, 2 આમ જો તો 1 નાક ને 2 કાન ને 1 મોઢું, આમ બહુ કોઈ ડિફરન્સ નથી, બધા સરખા જ છે. There is not much difference. તમે ખરેખર જો if you really want to identify how people are different, તો ગુણ સિવાય તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો. ખાલી at the end if you see the physical, તમે નાક થોડું મોટું નાક થોડું નાનું એટલે જીગરભાઈ ને દીપકભાઈ એક્સચેન્જ થઈ જાય એમ. હવે એટલું હવે that is not the way to identify જીગરભાઈ and દીપકભાઈ. You have to have something more than that એમ કે જીગરભાઈ એટલે આ જ કે દીપકભાઈ એટલે આ જ. That is how you to identify. So what one of the things that we should try to do is વ્યક્તિની ઓળખાણ એના ગુણથી કરવાનું ચાલુ કરીએ. જેને આપણે ઓળખીએ છીએ એવી રીતે આપણે એક એફર્ટ કરીએ કે હું બધાના નામ નીચે એમના ગુણ લખી લઉં કે આ એમનો ગુણ છે, મને આ એમના વિશે બહુ ગમે છે, અને એમ કરીને પછી આપણે આપણામાં એ કેળવીએ, બરાબર. એટલે કારણ કે એ છે ને એ પછી આપણા માટે બીજ બની જાય.
અને આપણા માટે એ પ્રેરણા બની જાય. આજે એક જેવી રીતે આપણે આમની વાત કરી મેઘકુમારની, હાથીના ભાવમાં જેવી રીતે મેઘકુમારે સસલાની દયા પાડી હતી, તો તમને ધર્મરુચિ અણગારનું ખબર છે? કોઈ સ્ટોરી ખબર છે ધર્મરુચિ અણગારની કોઈને? ધર્મરુચિ અણગાર છે ને, એ એક આ ખાલી કમ્પેરિઝન છે કે જેવી રીતે હાથીએ સસલાની દયા પાડી એવી રીતે એક સાધુએ કોની દયા પાડી હતી. તો ધર્મરુચિ અણગાર છે ને, એ હજારો મહાવીર સ્વામી ભગવાનના ટાઈમમાં લગભગ થઈ ગયા. તો એમને એક મહિનાનો ઉપવાસ કર્યો, માંસ ખમણ હતું. અને પછી પારણા માટે ગોચરી માટે નીકળે છે. તો જ્યારે ગોચરી માટે નીકળે છે ને, ત્યારે એક બ્રાહ્મણીના ઘરે જાય છે. તો એ બ્રાહ્મણીનું નામ હતું નાગશ્રી. તો નાગશ્રી નું કેવું હતું કે there were 3 brothers and 3 wives. One Nagshri was wife of one of the brothers. અને બધા એકબીજાના ઘરે જમવા જતા હતા પિરિયોડિકલી. તો આ વખતે નાગશ્રીના ઘરે જમવાનું હતું. તો નાગશ્રીએ બધા માટે જમવાનું બનાવ્યું હતું. તો જમવાનું બનાવીને એમાં તુંબડી, કડવી તુંબડી એનું શાક બનાવ્યું હતું. તો કડવી તુંબડીનું શાક બનાવ્યું તો બહુ શાક બળી ગયું અને બહુ કડવું થઈ ગયું હતું. એટલે શી રિયલાઇઝ કે આ શાક તો મારાથી કોઈને ખવડાવાય નહીં, તો હું શું કરું એમ. તો નાગશ્રીને આમ જૈન સાધુઓ માટે થોડોક દ્વેષ, થોડું ડિસલાઇક હતું. તો બનવા કાળે બન્યું એવું કે ધર્મરુચિ અણગાર ફરતા 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 નાગશ્રીના ઘરે આવ્યા અને એમને ગોચરી માટે નાગશ્રી એમને ઇન્વાઇટ કર્યા. અને પછી જે કડવી તુંબડીનું શાક હતું, એ કડવી તુંબડીનું શાક નાગશ્રીએ ધર્મરુચિ અણગારને વોરાવી દીધું. હવે ધર્મરુચિ અણગાર તો એ લઈને ગયા પોતાના ઉપાશ્રયમાં. અને ઉપાશ્રયમાં પ્રથા કેવી હોય કે એ જે પણ લાવ્યા હોય ગોચરીમાં, જે જમવાનું લઈને આવ્યા હોય, એ ગુરુને બતાવવાનું હોય. એટલે એમને ગુરુને બતાવ્યું. તો ગુરુએ બતાવ્યું તો ગુરુએ જોયું ને કીધું કે આ શાક બગડી ગયું છે, તમારા માટે ખાવા માટે યોગ્ય નથી. જો તમે આ વાપરશો તો તમે કદાચ નહીં જીવી શકો. યુ માઇટ ડાય ઇફ યુ ઈટ ધીસ શાક, એવું કીધું એમ. એ તમે આ શાકને પરથી દો. પરથી દો મીન્સ કે તમે એક વ્યવસ્થિત જગ્યા, ક્લીન જગ્યા હોય ત્યાં જઈને તમે આ શાક ફેંકી આવો. એટલે ધર્મરુચિ અણગાર તહત કરીને નીકળી ગયા. અને પછી એમને શાક પરઠવા ગયા તો એમને થોડુંક પેલું એક ચમચી જેવું શાક થોડુંક આમ જમીન ઉપર નાખ્યું તો બહુ બધી કીડીઓ આવી. તો કીડીઓ આવીને કીડીઓએ શાક ખાધું. અને એને શાક ખાધું ને એમાં કીડીઓ એક ટપાટપ મરવા માંડી, એક પછી મરવા માંડી. એટલે ધર્મરુચિ અણગારને તો થઈ ગયું કે આ શાક જો હું અહીંયા પરથી દઈશ તો હજારો કીડીઓ મરી જશે, એના કરતાં હું જ ખાઈ જાઉં. એટલે પછી એ પોતે એ બધું શાક વાપરી ગયા, બધું એમને ખાઈ લીધું. અને પછી તો એમને ભયંકર વેદના થઈ અને ધર્મરુચિ અણગાર કાળધર્મ પામી ગયા. અને ત્યારે એ જ્યારે એવો બનાવ બન્યો ત્યારે એ પોતે એમના ભાવ એમને બહુ શુભ રાખ્યા હતા. શુભ ભાવ કે એમને નાગશ્રી માટે કોઈ દુર્ભાવ નહોતો કર્યો કે આને મને આવું આપ્યું, કે આને મને આવું આપ્યું, કે આના કારણે આવું થયું, એવું એના માટે કોઈને પણ અણગમો નહોતો કર્યો. નોર્મલી જે આવા ઊંચા કક્ષાના સાધુ સાધ્વી હોય ને, એ લોકો એવું જ સમજે કે ભાઈ જે મારા કર્મનો ઉદય પ્રમાણે હશે એ પ્રમાણે મને મળ્યું, મારે અત્યારે શું કરવાનું છે, વોટ ઇઝ માય કોલિંગ નાવ, દેટ ઇઝ વોટ આઈ હેવ ટુ ડુ. એટલે એમને પણ એ વખતે ગુણનો આશ્રય લીધો. અને કયા ગુણનો આશ્રય લીધો? સેમ એઝ મેઘકુમાર, દયા, અનુકંપા, કરુણા. કે મારાથી આ કીડીના જીવની હિંસા ના થાય. અને એ પોતે બધું શાક ખાઈ ગયા. અને એ શુભ ભાવ, અને પછી તે ધ્યાનમાં બેસી, કારણ કે એમને ખબર હતી કે અમારે જવાનું છે, એમને સંથારો પણ કરી લીધો અને ધ્યાનમાં બેસી ગયા. અને પછી એ કાળધર્મ પામ્યા. તો સૌથી ઉત્કૃષ્ટ જે દેવલોક છે, અનુત્તર વિમાન, સર્વાર્થ સિદ્ધ વિમાન, એ ત્યાં એમનો જન્મ થયેલો, અત્યારે ત્યાં છે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. એટલે કહેવાની વાત એ છે કે જ્યારે આપણે ગુણનો આશ્રય લઈએ ને
ત્યારે આ બધી ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એક્ઝિસ્ટન્સ આર નોટ એઝ રેલેવન્ટ. હું શું કહેવા માંગુ છું કે ધારો કે એક જીવ બીજા જીવને જીવ તરીકે જુએ તો એ ભેદભાવ ઓછો જુએ, સામ્યતા વધારે જુએ કે મારાને આમાં શું સરખું છે. એટલે શું કે કીડીનો પણ જીવ છે એ મારા જેવો જ છે. કીડીને જે વેદના થાય ઇટ ઇઝ નો ડિફરન્ટ ફ્રોમ ધ વેદના દેટ આઈ વિલ એક્સપિરિયન્સ. એટલે પછી શું થાય કે તમે જે કનેક્શન થાય ને, ધ કનેક્શન હેપન્સ એટ ધ લેવલ ઓફ ગુણ કે ધ કેરેક્ટરિસ્ટિક્સ. જીવના એક જીવ અને બીજો જીવ ઇન ટર્મ્સ ઓફ એના ગુણ ધર્મ કહીએ કે જે કેરેક્ટરિસ્ટિક એ ધર ઓલ ધ સેમ, પણ એનું મેનિફેસ્ટેશન અલગ અલગ હોય. ઇન અ સેન્સ કે એક જીવ છે એના કર્મ પ્રમાણે કીડી તરીકે હોય, એક સસલા તરીકે હોય, એક હાથી તરીકે હોય, એક મનુષ્ય તરીકે હોય. એમ અલગ અલગ રીતે એ મેનિફેસ્ટ થાય. પણ આપણે જો એ મેનિફેસ્ટેશનમાં ખોવાઈ જઈએ ક્યારે આ તો આફ્રિકન અમેરિકન છે, આ તો વ્હાઇટ છે, કે આ તો ચાઇનીઝ છે, કે આ યુરોપિયન છે, એમ કરતા જો એમાં આપણે ખોવાઈ જઈએ ને તો we will never be able to see what is the similarity. And if we cannot see the similarity, then we will not be able to experience what they experience. એટલે જો એકબીજાની વેદના તમારે જાણવી હોય, સમજવી હોય તો તમારે હું અને એમાં શું સિમિલર છે ને એ જોવું પડે. જો ભેદભાવમાં અટકી જઈએ ને then we will never be able to make progress. એટલે આ એક વસ્તુ યુ ટુ સી કે જેવી રીતે ધર્મનું શણગાર અને કીડી કે મેઘકુમાર અને સસલું, તો એમ કરતાં કરતાં આપણે જોઈએ તો હાઉ વિલ આઈ ઓર હાઉ કેન આઈ એપ્લાય ધીસ ટુ માય સેલ્ફ. આજે જ્યારે આપણે કોઈને મળીએ, કોઈને જોઈએ ત્યારે કેન આઈ ડેવલપ ધ વિઝન કે હું અમારા બેમાં જે સામ્યતા છે, જે સરખું છે એ અમે જોઈ શકીએ. આ એક વસ્તુ ખાલી જોવાની છે. બીજું મારે તમને એ કહેવાનું હતું કે મેઘકુમારે જ્યારે 2.5 દિવસ ઊભા રહ્યા એક પગ ઉપર, ત્યારે એમને કોઈ દિવસ પ્રેક્ટિસ કરી હશે? ડુ યુ થિંક કે હું એકવાર 2.5 દિવસ ઊભો રહું, કદાચ આવું ટાઈમ આવે તો મારે ના રહી શકું તો એમ કોઈ દિવસ એવી પ્રેક્ટિસ નહીં કરી હોય 2.5 દિવસ ઊભા રહેવાની. તો કલ્પના કરો કે એ શક્તિ ક્યાંથી આવી. આજે હું તમને પણ કહું કે અત્યારે ધારો કે આમ અત્યારે તમને કહું કે તમે અડધો કલાક ઊભા રહો એક પગે તો તમે કદાચ ના ઊભા રહો, પણ હું તમને એમ કહું કે જો તમે એક પગે નહીં ઊભા રહો તો તમારા ગ્રેન્ડસન છે એને પ્રોબ્લેમ થશે, કે તમારી ગ્રેન્ડ ડોટર છે એને પ્રોબ્લેમ થશે. કોઈ તમને એવું કંઈ ધમકી આપે તો તમે કેટલી વાર ઊભા રહો એક પગે? ઊભા રહી જાઓ ને તમે. એમ કોઈ એમ કે તમારા ગ્રેન્ડ ડોટર ગ્રેન્ડસન કોઈને પ્રોબ્લેમ થશે અથવા હુએવર ઇઝ યોર મોસ્ટ લવડ વન, તો તમે આ જીગરભાઈની દીકરીઓ છે કે જીગરભાઈની દીકરી કોઈ માણસ એમ કે ભાઈ ઊભા રહેવું પડશે નહીં તો પછી એવું કોઈ ધમકી આપે તો જીગરભાઈ મેઘકુમાર બની જાય ને એ કે હું અઠવાડિયું ઊભો રહી શકું પણ મારે મારી દીકરીઓ મને જોઈએ. તો એ શક્તિ ક્યાંથી આવે? એટલે આ વસ્તુ એટલા માટે કહે છે કારણ કે ભગવાને એવું કીધું છે કે તમે જ્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે કરણ સચ્ચેણમ બનતે જીવે કિમ જણયે, એટલે કે સાચું કરવાથી જીવને શું લાભ થાય. તો ભગવાને કીધું કે કરણ સચ્ચેણમ કરણ સત્યમ જણયે, સાચું કરવાથી સાચું કરવાની શક્તિ પ્રગટ થાય. હવે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો, કારણ કે નોર્મલી શું કે આજે હું ભૂપેન્દ્રભાઈને કહું કે અંકલ તમે 1 કલાક એક પગ ઊભા રહો ને તો કે ના ભાઈ મારથી ના થઈ શકે, કારણ હું ક્યાંથી ઊભો રહી શકું એમ, મેં કોઈ પ્રેક્ટિસ પણ નથી કરી. પણ ભગવાન એમ કહે છે કે તમારે પ્રેક્ટિસ ના કરવી પડે, તમે કોઈ ચાલુ કરો ને તો એ પુરુષાર્થમાંથી જ શક્તિ આવે. સાચું કરવાના પુરુષાર્થમાંથી જ સાચું કરવાની શક્તિ આવે. એટલે એકવાર સાચું કરવું પડે અને
એકવાર એ શ્રદ્ધા રાખવી પડે કે આ સાચું છે એટલે માટે કરવાનું જ છે, નોટ થિંકિંગ અબાઉટ કોન્સિક્વન્સીસ. જેવી રીતે મેઘકુમાર ડીડ નોટ થિંક ઇન ધ હાથીના ભાવમાં કે હું જીવીશ કે ગુજરી જઈશ. ખાલી એક જ વસ્તુ નક્કી કરી કે મારે આ સાચું છે ને મારે કરવાનું છે. અને એમ કરતાં 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 અઢી દિવસ ઊભા રહેવાની એનામાં શક્તિ આવી ગઈ. એટલે એવી જ રીતે આપણે પણ જ્યારે એવું લાગે ને કે સાચું કરવાની ઓપોર્ચ્યુનિટી છે, તો એ સમજી લેવાનું કે ભગવાને જ કીધું છે. એટલે આમાં કોઈ ડાઉટ્સ નહીં રાખવાના કે તમે સાચું કરશો તો સાચું કરીને તમારામાં શક્તિ આવશે જ. એટલે આપણે એ પ્રમાણે કે અત્યારે ધારો કે ઇફ આઈ એમ ઇન ધીસ પર્ટિક્યુલર સિચ્યુએશન, સાચું શું છે, સારું શું છે, અને એ પ્રમાણે જો આપણે કરીએ તો પછી એ પ્રમાણે કરવાની શક્તિ આપણામાં આવી જાય. બરાબર. હવે છે ને મારે લાસ્ટ ટાઈમ આપણે જે ધ્યાનની વાત કરી હતી ને, આપણે એના ઉપર થોડુંક લઈ લઈએ. તો આપણે 10 સેકન્ડ બાકી છે અને પછી આપણે સ્ટોપ કરીએ. મેં લાસ્ટ ટાઈમ શ્વાસની વાત કરી હતી, તમને યાદ હોય તો. હવે જેને પ્રેક્ટિસ કરી હોય સારું, જો ના કરી હોય તો શ્વાસનું આલંબન, meaning to take the support of breath, એનું આચાર્ય મહાપ્રજ્ઞાએ બહુ જ ડેપ્થમાં ઘણું બધું સમજાવ્યું છે. આચાર્ય મહાપ્રજ્ઞા ઇઝ સમવન હુ આઈ રિયલી રિસ્પેક્ટ અને આઈ હેવ બીન હેવીલી ઇન્ફ્લુએન્સ્ડ બાય હિઝ રીડિંગ, બિકોઝ જેમને આચાર્ય મહાપ્રજ્ઞાનો ખ્યાલ ના હોય એમના ઘણા બધા લેક્ચર્સ યુટ્યુબમાં છે અને એમની ઘણી બધી બુક્સ છે. પણ રાઇટ નાવ એટ ધીસ ટાઈમ I believe he is one of the most influential. He has passed away at this time, but his wisdom is the most influential that is out there. મહાજ્ઞાની આચાર્ય મહાપ્રજ્ઞા. એટલે વોટેવર ઘણું બધું હું જે કહું છું એ મારું એમના પાસેથી મેં જે સાંભળ્યું છે ને વાંચ્યું છે એનું જ કહું છું. તો એમણે છે ને શ્વાસની વાત કરી છે કે જ્યારે આપણે આપણા ભાવો કઈ ટાઈપના ચાલી રહ્યા છે એ ભાવોને આપણે સમજવું હોય અને એ ભાવોને આપણે જો ચેન્જ કરવા હોય તો એના માટે શ્વાસ ઇઝ અ વેરી વેરી પાવરફુલ ટૂલ જે આપણી પાસે છે. લાસ્ટ ટાઈમ મેં જે વાત કરી હતી કે એ ક્રોધનું કે અધીરાઈનું કે ડિપ્રેશનનું એ બધાની અલગ 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 શ્વાસની પેટર્ન્સ હોય છે. તો એ સમજીને આજે પોતાને ધારો કે વેન તમને જ્યારે ક્યારેક નિરાશ થઈ ગયા હોય કે ક્યારેક ગુસ્સે થઈ ગયા હોય તો એ વખતે આપણે પોતાના માટે એ સમજી લઈએ કે આ મારી ક્રોધની પેટર્ન છે કે આ મારી ડિપ્રેશનની પેટર્ન છે કે આ મારી સ્ટ્રેસની પેટર્ન છે. અને એ જાણ્યા પછી there are a few things that we can do. જો આપણે આને સમજી ગયા હોય, આપણા શ્વાસને આપણે જો સમજ્યા હોય તો things that we can do, એક છે ને એ આચાર્ય મહાપ્રજ્ઞા કહે છે દીર્ઘ શ્વાસ. મીનિંગ તમે તમારા શ્વાસને બહુ જ લાંબો કરો, બહુ લાંબો કરો એટલે કે ડીપ બ્રેથ કહીએ. લગભગ 5-6 સેકન્ડ સુધી તમે એના અંદર શ્વાસ લો ધીમે ધીમે અને 5-6 સેકન્ડ સુધી તમે ધીમે ધીમે બહાર કાઢો. એટલે લગભગ 1 મિનિટમાં તમે 5 કે 6 તમે શ્વાસ લેતા હો. હવે આની ફિઝિયોલોજી તમે ઓનલાઈન જુઓ ને ક્યારેક તો તમને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં એક નસ છે, એનું નામ છે વેગસ નર્વ. એ વેગસ નર્વ છે ને એ છેક નીચે આપણે યુરિનરી બ્લેડર આવે ત્યાં છેક નીચેથી છેક ઉપર બ્રેઇન સુધી જાય. બહુ લાંબી છે વેગસ નર્વ. અને વેગસનું મિનિંગ છે વોન્ડરિંગ, આમ વોન્ડરિંગ થાય. એટલે છેક નીચેથી છેક ઉપર સુધી વેગસ નર્વ જતી હોય છે. એ વેગસ નર્વ આપણા લંગ્સ ઉપર હોય, એ આપણા હાર્ટ ઉપર હોય, આપણા આંતરડા ઉપર હોય, ડાયાફ્રામ હોય, બધી જગ્યાએ એ વેગસ નર્વ છે, એની બ્રાન્ચીસ છે અને કાં તો વેગસ નર્વ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એવી લાંબી વેગસ નર્વ છે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ તો શું થાય છે કે એ વેગસ નર્વ છે ને એના ઉપર દબાણ આવે છે, એ સ્ટિમ્યુલેટ થાય છે. હવે એ જ્યારે સ્ટિમ્યુલેટ થાય ને ત્યારે એ વેગસ નર્વ જ્યારે આપણા બ્રેઇન સુધી પહોંચે તો બ્રેઇનથી એનું એક કનેક્શન અહીંયા આગળ આવે. ત્યાં આપણો બ્રેઇનનો પાર્ટ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ એટલા માટે જાણવાની જરૂર છે કારણ કે હાઇપોથેલેમસ ઇઝ વેર આપણા બધા જે ભાવો છે ને એની લાઇબ્રેરી હાઇપોથેલેમસમાં છે. તમે જે પણ ભાવ તમારે પ્રોડ્યુસ કરવા હોય ને
એ બધા હાઇપોથેલેમસમાં આવે. જેનું હાઇપોથેલેમસ કપાઈ ગયું હોય ને ફોર સમ રીઝન, એ માણસ ભાવના એક્સપ્રેસ કરી શકે. એ અંદર હોય ખરા પણ એક્સપ્રેશન ના થઈ શકે. અને હાઇપોથેલેમસ અહીંયા જે છે, અહીંની જસ્ટ નીચે, ધેટ કોરસ્પોન્ડ્સ વિથ જે 7 ચક્ર છે ને, એમાં સહસ્ત્રાર ચક્ર જે સૌથી ઉપર આવે ને, જેને 7 ચક્ર જો ખ્યાલ હોય તો જે સૌથી ઉપર જે સહસ્ત્રાર ચક્ર આવે ને, એ અને હાઇપોથેલેમસ આર ઇન ધેટ સેમ એરિયા. એટલે જ્યારે આપણે લાંબા શ્વાસ લઈએ કે ઊંડા શ્વાસ લઈએ તો એ આપણા હાઇપોથેલેમસ સુધી અફેક્ટ થાય અને આપણા જે ભાવો છે એનું નિયંત્રણ ત્યાંથી કરી શકે. ધેટ ઇઝ વાય જો આપણે એક એવી આદત પાડીએ કે ટેવ પાડીએ કે હંમેશા શ્વાસને આપણે જો ધીરા જ રાખીએ, ધીરી ગતિના શ્વાસ જ રાખીએ, તો અમુક ટાઈપના ભાવ છે એ એક્સપ્રેસ ના થઈ શકે. એટલે કે તમે પછી તમને ક્રોધ ના આવે, વિચ વિલ બી વેરી ગુડ. તમને ક્રોધ ના આવે, કે તમને ઈગો ના થાય, કે તમને ઈર્ષ્યા ના આવે, કે લોભ ના થાય. આજે ઘણીવાર તમે જુઓ તો પેલું કૂતરું હોય, તમે એની સામે કંઈ ખાવાનું મૂકો તો એકદમ જીભ ધડ બહાર આવે ને મમ કે તમારી પાસે આવવા માંડે. એ રેપિડલી બ્રીધિંગ કરે. શું કામ કરે? કારણ કે એ લોભનો સંસ્કાર છે, એટલે તરત જ બહાર આવે. એટલે જ્યારે તમે શ્વાસને આપણે એક એવી ટેવ પાડીએ કે શ્વાસને આપણે ડીપ અને લોંગ એઝ સ્લો એઝ પોસિબલ જો આપણે કરીએ, આખા દિવસમાં ઓલ ધ ટાઈમ તો પોસિબલ ના થાય, પણ જો આપણે પ્રેક્ટિસ કરી હોય કે જો આપણે બેઠા છે ને કશું, ઇફ યુ આર જસ્ટ સિટિંગ વોચિંગ ટીવી કે તમે બુક વાંચતા કંઈ પણ હોય, અને જો આપણે અવેરનેસ ક્રિએટ કરીએ અને શ્વાસને જો ધીરા કરીએ તો ઘણા બધા ખરાબ ભાવોથી આપણે આપણી જાતને બચાવી શકશું. એટલે જો જેને ધ્યાનમાં રસ હોય તો રોજ સવારે તમે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ તમે એવું પ્રેક્ટિસ કરો કે તમે તમારા શ્વાસને લગભગ 4 સેકન્ડ અંદર અને 6 સેકન્ડ બહાર, એટલે 10 સેકન્ડમાં એક સાયકલ પતે તો 60 સેકન્ડ એટલે 1 મિનિટમાં 6 શ્વાસ થાય. એવું તમે પ્રયત્ન કરી જુઓ. જો એ તમારાથી થાય તો ધીમે 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 ઓવર ટાઈમ ઘણા બધા જે આપણા વિભાવો છે કે જે ખરાબ ગુણો છે એ એક્સપ્રેસ થવાના બંધ થઈ જશે. સો દેટ ઇઝ સમથિંગ દેટ, અને એકચ્યુઅલી આચાર્ય મહાપ્રજ્ઞને તમે જો યુટ્યુબ કરો, આચાર્ય મહાપ્રજ્ઞ દીર્ઘ શ્વાસ પ્રેક્ષા, તેમાં આખું એક ગાઈડેડ મેડિટેશન છે. એટલે એ લગભગ 25-30 મિનિટનું છે કે તમે તમારા હેડફોન કરી અને યુ કેન ફોલો ઇટ. અને એમાં આખું એ સરસ, બહુ સરસ રીતે સમજાવે છે અને એ તમને કરાવશે અને તમારે ખાલી ફોલો જ કરવાનું છે. એની જો પ્રેક્ટિસ થઈ શકે તો આ ધ્યાનના માધ્યમથી વી કેન એકચ્યુઅલી જે આપણે સમજીએ છીએ કે જે આપણે સાંભળીએ છીએ એ આપણે ચેન્જ પણ કરી શકીએ. કારણ કે આપણે ઘણીવાર કહીએ કે ભાઈ મને ગુસ્સો આવી જાય છે, કરવો તો નથી પણ આવી જાય છે, કે મને લોભ થઈ જાય છે, કરવો તો નથી પણ વસ્તુ જોઉં તો મને લેવાનું મન થઈ જાય છે. આજ નથી, ઘણા બધા લોકો છે ખાલી પૂછે કે ભાઈ ક્યાં જાઓ છો, તો કે મોલમાં. કેમ? બસ વસ્તુ જોવા માટે. જોવે ને પછી જરૂર ના હોય તો બિચારા વસ્તુ લઈ પણ લે. એવું થતું હોય છે ને, ઘણા બધા લોકો જતા હોય તો મોલમાં ફરવા જાય. ઇન્ડિયામાં લોકો બગીચામાં ફરવા જાય, અહીંયા મોલમાં ફરવા જાય. એટલે ઇફ જો આપણે આ શ્વાસની પરીક્ષા કરીએ અને શ્વાસને જો આપણે જોતા શીખીએ અને શ્વાસને જો આપણે ધીરા કરતા શીખીએ તો અમુક જે આ ખરાબ ગુણો કે દુર્ગુણો જે આપણી અંદર હોય એ ઓછા થઈ શકવાની પોસિબિલિટી વધી જાય આપણા માટે. આપણે 3 મિનિટ બાકી છે, એટલે કોઈને પ્રશ્ન હોય તો આપણે બોલો જીગરભાઈ. You can unmute yourself. તો વૈભવભાઈ, પેલી તમે શરૂઆતમાં એક્સરસાઇઝ કરાવી મેઘ કુમારનો ઇમેજિનેશનમાં ને એમાં, બરાબર છે. તમે કહેતા હતા, મારા મનમાં એક જ ભાવ આવ્યો. તમે કહો છો કે ભાવની સાથે, ગુણની સાથે તો દુર્ગુણ પણ આવે છે. મને કાયમ ઓનેસ્ટલી એવું થયું કે આ વૈભવભાઈ હવે ક્યારે નીચે બેસાડે, કારણ કે જો પડી ગયો તો મારે ઉપાધિ ઊભી થઈ જશે. જાતે જ બેસી જાઓ. ના, એટલે પણ આ તમને મારો પ્રશ્ન એ છે કે ભાવની સાથે અભાવ પણ હોય છે. મેગ્નેટાઇઝેશન પ્રોસેસ જે તમે આશ્રવને એક્યુમ્યુલેટ કરવાની જે પ્રોસેસની સમજણ પાડી, તો નોર્થ અને સાઉથ પોલ
સિવાય મેગ્નેટની પોસિબિલિટી નથી. તો ભાવની સાથે અભાવ પણ આવે છે. અભાવને રહિત અને સ્વભાવમાં કે સારા ગુણ જોવા માટે બધું યાદ છે કે ભૂપેન્દ્ર અંકલની લીડરશિપ, ઉદારતા, કમ્પેશન, જીવો પ્રત્યેની બધા ગુણો બધા યાદ. પણ ક્યારે ભૂપેન્દ્ર અંકલ મારી સામે હોય ત્યારે બધું યાદ આવે. એ ફ્લોરિડામાં બેઠા હોય તો મને કશું યાદ ના આવે. મને એમ થાય કે અંકલ ક્યારે પાછા આવે. તો આની અંદર બેલેન્સ કેવી રીતે ક્રિએટ કરવું? એટલે આમાં છે ને જીગરભાઈ કેવું હોય છે કે આપણે કેટલા બધા ભાવ થઈ ગયા, બરાબર. આપણે તો જૈનિઝમ આપણે સમજીએ છીએ કે આ પહેલો ભાવ નથી, ઘણા બધા ભાવ છે, બરાબર. એટલે આપણે ભૂતકાળના ઘણા બધા ભાવમાં પ્રાઇમરીલી દુર્ગુણ જ ઘૂંટ્યા છે. જે ઘૂંટ્યા છે એ જે તમે અભાવ કહો છો કે વિભાવ કહીએ આપણે, એ જ ઘૂંટ્યા છે વધારે ને વધારે. સ્વભાવનું ઘૂંટણ એટલું થયું નથી. જો ઘૂંટ્યા હોત તો આપણે ક્યારના આમાંથી છૂટી ગયા હોત, બરાબર. એટલે અત્યારે કેવું છે જીગરભાઈ કે એ અત્યારે જે પ્રાથમિક કક્ષાના સાધકો છીએ આપણે, એને તો વિભાવોની પ્રેઝન્સ એકનોલેજ કરવી જ પડશે કે એ છે જ, એ જશે નહીં, will not go anytime soon, but you cannot be discouraged by their presence, બરાબર. આજે ધારો કે હું તમને કહું કે હું જ્યારે સમજાવતો તો આઈ એમ અવેર કે મારો ઈગો છે કે હું સમજાવું છું તમને, તમે સમજો છો, which means I have the awareness of my ego that I am superior to you. That is what my ego is telling me, બરાબર. which is not the fact, because ભગવાને શું કીધું છે કે જીવ અને જીવ સરખા જ છે. તમારામાં જે ગુણ છે એ જ મારામાં છે ને મારામાં છે એ જ તમારામાં છે. કોઈ ભેદભાવ નથી. કદાચ મારો કર્મનો ક્ષય થોડો ઓછો, ક્ષયોપશમ થોડો વધારે હોય તો આઈ નો લિટલ બીટ મોર, બટ યુ ઓલ્સો હેવ ધ સેમ પોટેન્શિયલ ધેટ આઈ હેવ. 100% સેમ પોટેન્શિયલ. આજે ભગવાન શ્રીમદ રાજને શું કીધું છે? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, બરાબર. જો હું સર્વ જીવોને સિદ્ધની સમય સમજી શકું તો જ હું સિદ્ધ થઈ શકું. ને કહેવાની વાત શું છે કે એ જે દુર્ગુણ છે ને એની પ્રેઝન્સને એકનોલેજ કરવાની એ છે, એમાં કશો વાંધો નથી. પણ નિષ્ઠાથી જે કરવાનું છે કર્યા કરવાનું. કારણ કે છે ને રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ છે ને, એમને શું કીધું હતું, અને આ તો મેં લગભગ 25 વર્ષ પહેલા સાંભળ્યું હશે. એમને કીધું કે પાપ છે ને, પાપ એ પહેલા મનમાં આવે, પછી વાણીમાં આવે, અને પછી તમારા શરીરમાં, પછી દેખાય. ધર્મ છે ને એ તમારે પહેલા શરીરમાં લાવવો પડે, કાયામાં, પછી તમારી વાણીમાં આવે, અને છેલ્લે મનમાં ધર્મનો વસવાટ થાય. સાહજિક રીતે હું તમને કહું જીગરભાઈ શું કરો સાંજે આપણે ચલો કોઈ મૂવી જોવા જઈએ, આપણે તમે એમ કહો ચલો આપણે સામે કરો બેસી, ના થાય ને, બરાબર. સાહજિક રીતે વિચાર ના આવે. ફરવા જઈએ, કંઈક ખાઈએ પીએ, કંઈક સાંભળીએ આપણે, બરાબર. એટલે ધર્મ છે ને એ કાંઈ હું જીગરભાઈ ચલો આપણે સામે કરીએ, બેસીએ થોડી, આપણે એમ કંઈ સારું વાંચશું આપણે, એટલે તમે ખેંચાઈને બેસશો મારી સાથે, બરાબર. એટલે તમારા કાયામાં ધર્મ આવ્યો, બરાબર. હજી વચનમાં કદાચ ઉત્સાહ ના આવ્યો કે ભાઈ શું તમે આ ખેંચાઈ ગયા આમાં, ખોટે ખોટો આને બોલાવવાનો હતો જ નહીં, એને બોલાઈ ગયું. એટલે મનમાં કદાચ વચનમાં હજી આવ્યું પણ નહીં ધર્મ, મનમાં પણ હજી એવો ઉત્સાહ ના આવે. પણ એ આપણી પાસે અત્યારે આ જ માધ્યમ છે કે તમે એનું કાયાથી જ ઘૂંટણ કર્યા કરો. હું પગ ઉપર ઊભો રહેવાનું છું, મારે ઊભા રહેવાનું, પગ જે સસું ના દબાઈ જાય એમ કહીને મારે ઊભા જ રહેવાનું છે. મને જરાય ગમતું નથી આ ખોટી ખોટી કસરત કરાવે છે, એ બધા ભાતના વિચારો આવે. પણ એ વિચારોની પ્રેઝન્સને એકનોલેજ કરીને હા ભાઈ વિચાર આવે છે, મને શું કરવાનું, એ વિચાર આવશે. કારણ કે એના ગર્ભમાં એ વિભાવો તો પડ્યા જ છે. પણ એ વિભાવોનું મારે સિંચન નથી કરવાનું. તમે એનું સિંચન નહીં કરો ને તો પછી ધીમે 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 કરમાઈ જશે. એટલે હોલ એક્સરસાઇઝ ઇઝ ધીસ that we have to continue just at initially at a physical level, પછી વાણીમાં આવે, અને પછી તમને સપનામાં પણ ધર્મ જ આવે. સપના પણ તમે સપનામાં હોય ને તો તમને એમ થાય કે હું ઉપાશ્રીમાં છું, સાધુ અમારે ઘણા બધા હોય.
હવે આજે હું મારા મમ્મી હોય તો મને કહે કે હું કાલે ઉપાશ્રીમાં હતી, આમ હતા ફક્ત ઊંઘમાં કે ઉપાશ્રીમાં હતા, મારા પાસે બેઠા હતા, વાંચની સાંભળતા હતા, એ બધા વિચાર આવે. એટલે તમે એટલું એને તો મેડિકલ સાયન્સ અલ્ઝાઇમર કે છે ને. ના, એ એકચ્યુઅલી જો અલ્ઝાઇમર્સમાં એવું થાય ને તો બહુ સારું, કારણ કે છે ને જો અલ્ઝાઇમર્સમાં એવું થાય કે ભાઈ તમે ઉપાશ્રીમાં છો તો કોઈ ધતિંગ ના થાય. જો બીજે ક્યાંક હોય તો બધા ધતિંગ કરે લોકો, બરાબર ને? એટલે આ ખાલી આપણે તમે કીધું પ્રશ્ન બરાબર છે ને. મારી મોટી બહેન છે ને એમણે પણ હમણાં એ જ કીધું કે આ પ્રતિક્રમણ કરું છું, લખ કરું છું, યાદ નથી રહેતું, શું કરવાનું એમ. એટલે મેં એમને પણ આ જ મેસેજ મેં કીધું કે આપણે તો અત્યારે આપણે બધા એટલા પ્રાથમિક કક્ષાના છીએ કે પેલા છોકરાને કાન પકડીને સ્કૂલે ખેંચીને લઈ જઈએ કે ભાઈ જવાનું છે સ્કૂલે, છૂટકો જ નથી, પેલું કેટલું રડે એમ. એટલે તમે એવું કહો છો ને કે ભાઈ ઉભા રહેવામાં ત્રાસ થઈ ગયો, છોકરાને કેટલો ત્રાસ થઈ જાય એમ. નથી જવું સ્કૂલે, અહીંયા ઘરે આટલી બધા જલસા છે, શું કામ સ્કૂલે જવાનું? પછી એક સ્ટેજ એવો આવે, ક્યાં સમર વેકેશન આવી ગયું, મારા ફ્રેન્ડ સાથે મળાશે નહીં, મારે સ્કૂલે નહીં જવાય. એટલે આપણે ધર્મમાં પણ એ સ્ટેજ આવવાનું છે, એવું છે. બરાબર. પ્રણામ વિવેકભાઈ, એક ક્વેશ્ચન છે. હા બોલો. સાધના એવું ના કરશો પ્લીઝ, એવું ના કરશો. મિચ્છામી દુક્કડમ. પ્રણામ. બોલો બોલો બોલો. આપણે સંઘની પંચેન્દ્રિય છીએ, અસંઘની પંચેન્દ્રિય ગતિમાં પણ કર્મનો આશ્રવ હોય જ, અને તીવ્રતા પણ એટલી જ હોય. ચાર ગતિમાં તીવ્રતા છે ને બેન, ના તીવ્રતા છે ને એ મન લાવે છે તીવ્રતા. એટલે કેવું હોય બેન કે એક્ઝામ્પલ આપો તમને કે અસંગની તિર્યંશ પંચેન્દ્રિય હોય ને એ ખાલી પહેલી નરક સુધી જઈ શકે, એની આગળ ના જાય. એટલે એ જ્યારે કર્મ બાંધે કે એ જ્યારે દુર્ભાવ કરે, એની પાસે મન નથી ને, તો એ નીચે જાય તો પહેલી નરક સુધી જઈ શકે, અને ઉપર જાય તો 25 ભવનપતિ ને 26 વાણવેંતર 51 દેવલોક છે ત્યાં સુધી જઈ શકે, એની ઉપર ના જઈ શકે. એટલે there is a limitation to what અસંગની પંચેન્દ્રિય can do. એકવાર સંગની થઈ ગયા ને, મન આવી ગયું ને, પછી છે ને ઇટ બીકમ્સ અ ડ્યુઅલ એજ સ્વોર્ડ. શું કામ? કારણ કે આજે મનુષ્ય જે છે, મનુષ્ય સંગની તિર્યંશ પંચેન્દ્રિય કે જે ઉપર છેક મોક્ષ સુધી જઈ શકે અને નીચે 7મા નરક સુધી જઈ શકે. કારણ કે છે ને મનુષ્યમાં આપણે મનનું કેવું છે કે આજે હું તમને કંઈક કહું ને સાધનાબેન, હું તમને ત્યારે 2 શબ્દ કહું ને તો તમને 10 વર્ષ પછી પણ યાદ રહેશે, અને કદાચ એ 10 વર્ષના વચમાં પણ તમે ઘણી વાર એનું ઘૂંટણ પણ કરશો. બરાબર? એટલે શું થાય કે તમે અત્યારે મેં તમને 2 શબ્દો કીધા ને, તો અત્યારે 2 શબ્દો કીધા તો હમણાં નથી પતી જતું, એ ચાલુ જ રહે છે. એટલે એ જે કર્મનો બંધ થાય ને એને અનુબંધ કહેવાય. એ પછી ચાલુ જ રહે. એટલે એ જે લાંબો કર્મનો જે જથ્થો ભેગો કર્યો ને, એના કારણે તમને આપણને નીચે લઈ જાય કે ઉપર લઈ જાય. પણ જેને મન ના હોય ને, એ મનવાળાનું ઘૂંટણ ના હોય, મનવાળાને ઘૂંટણ ના કરી શકે. એટલે પેલો કોઈ એક જગ્યાએ કોઈ લાફો મારે ને તો એ લાફાની વેદ ના હોય પણ પાછું ત્યાં જ જાય, કારણ કે એને સ્મૃતિ જ ના હોય. મન નથી એટલે સ્મૃતિ નથી એને. અને બીજું જીવ ગર્ભમાં પણ કર્મની આશ્રવ બંધ બધું ચાલુ જ હોય. હા એ છે ને. જો એકચ્યુઅલી મારે જે કહેવાનું હતું હું નેક્સ્ટ ટાઈમ કહીશ. એ એક મિનિટ, સોરી, તમે કીધું ને હું લખેલું એ 6 પર્યાપ્તની વાત હતી. જીવ છે ને બેન, જ્યારે ગર્ભમાં આવે ને ત્યારે 2 ઘડી એટલે કે 48 મિનિટ્સ 48 મિનિટની અંદર આખું એ જીવ તૈયાર થઈ જાય 2 ઘડીમાં. એટલે એમાં પહેલા આહાર આવે, એ પહેલા ઓજ આહાર લે, શરીર, ઇન્દ્રિય, જે શ્વાસોશ્વાસ, પછી ભાષા અને પછી મન. બેન 2 ઘડીમાં તો એનું મન તૈયાર થઈ જાય. ઇટ ઇઝ ફુલ્લી ફંક્શનલ માઇન્ડ કે વિચાર કરી શકે, બધું જ કરી શકે. 2 ઘડી થઈ જાય એટલે એનું મન તૈયાર. એટલે એ જીવ છે. આજે તો એવા પણ ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ છે કે જેમાં એ ગર્ભની અંદર જે જીવ હોય ને એ ઘરમાં ને ઘરમાં એવા પાપ કરે કે નરકમાં જાય, ઘરમાં એવા પુણ્ય કરે કે દેવલોકમાં પણ જાય.
હમ. એટલે ખાલી એ પેલો આપણને દેખાતું ના હોય એમ થાય કે ભાઈ શું કરશે, પણ ના, એ 2 ઘડીમાં તો એ જીવ તૈયાર હોય. આજે અભિમન્યુ છે, એક્ઝામ્પલ છે ને, આપણે નથી શીખી ગયો બધું, એ બહાર આવે ત્યારે. વૈભવભાઈ, હા બોલો જો સાહેબ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બોલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, મારો એક સવાલ એ છે કે આપણે અહીંયા સેન્ટ્રલ એસી ચાલતા હોય ને આપણે સામાયિક કરીએ તો એ આપણી સામાયિકમાં દોષ લાગે કરો? જો બેન આમાં એવું છે ને કે એસીમાં તો સામાયિક કરાય જ નહીં. કરાય ને? ના કરાય. ન કરાય. પણ આપણે તો જો પ્રતિક્રમણ, તમે સ્થાનકવાસી છો રાઈટ? તમે પ્રતિક્રમણ, આપણે તો પહેલો અવસર સામાયિકથી જ આપણે શરૂ કરીએ રાઈટ? એટલે બેન તમારે છે ને સંવરમાં કરાય. હે? સંવરમાં કરાય. સામાયિક સમરમાં કરાય. સંવર કરાય, પણ સામાયિક તો કારણ કે તમે એમાં શું કહો છો, તમે જે કહો છો ને કે સામાયિકનો જ્યારે તમે પાઠ બોલો તો સાવધ્ય જે પણ ક્રિયા હોય તો સાવધ યુગ આપણે કહીએ તો એસીમાં તો સાવધ્ય યુગ ચાલુ હોય ને બેન. સાવધ યુગ એટલે એમાં તો પાણીના જીવની હિંસા થાય, વાયુના જીવની હિંસા થાય, અગ્નિના જીવની હિંસા થાય. એટલે એસીમાં તો સામાયિક ના કરાય. તમારે એસી બંધ કરવું પડે જો સામાયિક કરવી હોય તો, અને નહીં તો પછી તમારે સંવરમાં કરાય. ઓકે ઓકે. જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. નિરૂપમા એટલે શું? બોરીવલીમાં છે. શું કીધું? નિરૂપમા માસીજી સ્વામી બત્રીસના ગમનો છે ને? હા 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 હા. બોરીવલીમાં ચોમાસું છે એમનું. હા, એ થોડા વર્ષોથી બોમ્બેમાં જ છે એટલે મારે મુલાકાત નથી થઈ એમની સાથે. વૈભવભાઈ, સંવરમાં એટલે શું? સંવરમાં સામાયિક કરાય એટલે શું? ના ના, સંવરમાં સામાયિક ના કરાય, સંવર કરાય. એટલે સંવરમાં કેવું હોય છે બેન કે સંવરમાં તમે અમુક પાપનો તમે આગાર રાખો છો, મીનિંગ કે હું એ પાપને સ્વીકાર કરું છું. ઓકે ઓકે, ખ્યાલ આવ્યો, રાઈટ. કે ભાઈ મારાથી આ અત્યારે તમે અમુક ધારો કે આમ કે પ્રતિક્રમણ છે ને જ્યોત્સનાબેન, પ્રતિક્રમણ તો પ્લેનમાં પણ કરાય, ટ્રેનમાં પણ કરાય, બસમાં પણ કરાય. તમારે ખાલી સંવર કે ભાઈ અત્યારે હું પ્લેનમાં છું તો પ્લેનમાં જે પણ આરંભ સમારંભ છે તે આરંભ સમારંભનો તમે ત્યાં આગાર રાખીને તમે પ્રતિક્રમણ કરી શકો. પણ પછી શું હોય, જ્યાં જ્યાં આપણે પ્રતિક્રમણમાં સામાયમ બોલીએ ને એના બદલે સંવરમ બોલવાનું. ખ્યાલ આવે તમે? કારણ કે પ્રતિક્રમણ જે 6 આવશ્યક છે, તમે જ્યાં જ્યાં પણ તમે સામાયમ આવે તે સંવરમ બોલવું પડે પછી થાય. હા ચંદ્રાબેન, જય જિનેન્દ્ર બોલો. આપણે જે એર કન્ડિશનની વાત કરી, મને એર કન્ડિશન ન જોઈતું હોય, હું બંધ કરી શકું એમ હોય, પણ ઘરમાં જો ચાલુ જ હોય બીજી વ્યક્તિ માટે તો કરી શકાય? મારી માટે હું નથી સમજાય ગયું, બરાબર છે. કરી શકાય. આવી ગયું. કારણ કે આમાં છે ને બેન કેવું છે ચંદ્રાબેન કે એ પછી એક સ્લીપરી સ્લોપ થઈ જાય છે ઘણી વાર. એટલે આપણે તો કદાચ નિષ્ઠાપૂર્વક કરવાનો ટ્રાય કરતા હોય, પણ આપણું મન છે ને, આપણે મનને ટ્રસ્ટ ના કરી શકીએ. અત્યારે મન ઘણીવાર લુક્સ ફોર એસ્કેપ્સ થતું હોય. સાચી વાત છે, સાચી સમજાય. ચલો, નથી ને હવે પ્રશ્ન? સારું, ચલો આપણે એકવાર હું જરા જમ વાયદમ બોલી જાઉં પછી આપણે જમ વાયદમ બચ્ચા મેં ભક્રમ બચ્ચા કરમ પૈનમ વિનયમ જોગિનમ કૌશલમ સુતુનમ દુઠ્ઠુ પડી છે કાલે કવ સજાઓ કાલે ન કવ સજાઓ અસજાઈએ સજાઈમ એમ ભણતા ગણતા ચિંતવતા સમજાવતા જ્ઞાનની ગુરુની અવિનય આશાના પ્રાપ્ત હોય તો હરિયંતા આનંદ સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષી તસ્મિત શામિલ ઉકળો. ધન્યવાદ. હેલો, થેન્ક યુ ધન્યવાદ. બહુ શોર્ટ નોટિસમાં તમને આ વખતે કીધું તું, 2-3 દિવસમાં જ. કશો વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ચાલો, જય જય. જય જય.